દિલ્હીમાં ધમાકાની ઘટના પછી દેશના સામાન્ય નાગરિકોના મનમાં અનેક પ્રશ્નો અને શંકાઓ પેદા થઈ રહી છે. એમાંય ખાસ કરીને દરરોજ થતા નવા ખુલાસા જ્યારે મેડિકલ કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાઈ રહ્યા હોય ત્યારે લોકોની આવી સંસ્થાઓ પરનો વિશ્વાસ પણ ડગમગી રહ્યો છે. એવામાં ત્યાં રહીને ભણતા વિદ્યાર્થીઓ અને કામ કરતા લોકોની પ્રામાણિકતા પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આથી સુરક્ષા એજન્સીઓ આવા શૈક્ષણિક સંસ્થાઓને લઈને સતર્ક મોડમાં આવી ગઈ છે. ત્યારે કેન્દ્રીય એજન્સીઓની સાથે રાજ્ય સ્તરની ટીમોને પણ આદેશ આપવામાં આવ્યા છે કે ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં અવરજવર કરનારાઓની ઓળખનું ક્રોસ વેરિફિકેશન કડકાઈથી કરવામાં આવે. આ જ કડીમાં ઉત્તર પ્રદેશ સરકારે મદ્રેસાઓને લઈને એક મોટો નવો આદેશ બહાર પાડ્યો છે, જેમાં મદ્રેસાઓએ પોતાની સંસ્થામાં ભણતા તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફની સંપૂર્ણ માહિતી આપવી ફરજિયાત કરવામાં આવી છે. આ નવા આદેશ મુજબ એક પત્ર પણ સર્ક્યુલેટ કરવામાં આવી રહ્યો છે, જેમાં ઉત્તર પ્રદેશના તમામ માન્યતા પ્રાપ્ત તેમજ બિન માન્યતા પ્રાપ્ત મદ્રેસાઓએ પોતાના તમામ શિક્ષકો અને ધાર્મિક પ્રશિક્ષકો વિશેની માહિતી આપવી પડશે, જેમાં વ્યક્તિગત પૃષ્ઠભૂમિ, મોબાઈલ નંબર, કાયમી સરનામું, આધાર કાર્ડની વિગતો અને બાકીના ઓળખપત્રોના દસ્તાવેજો ATS ઓફિસને આપવાના રહેશે. એ જ રીતે મદ્રેસામાં ભણતા તમામ વિદ્યાર્થીઓની વિગતો જેમ કે સરનામું, વાલીઓની માહિતી અને મોબાઈલ નંબરનું લિસ્ટ પણ જમા કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે જ વિદેશી વિદ્યાર્થીઓની માહિતી પણ માંગવામાં આવી છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીરથી કેટલાક શિક્ષકો અને વિદ્યાર્થીઓ છે તેની વિગતો પણ આપવી પડશે. આ ઉપરાંત મદ્રેસામાં આવેલા કોઈ પણ ખાસ ફાળો કે ટ્રાન્સફરની વિગતો પણ આપવી જરૂરી ગણવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રક્રિયા માત્ર ડેટા સંગ્રહ કે સર્વે માટે નથી, પરંતુ તે સુરક્ષા ઓડિટનો એક ભાગ છે, જેથી કોઈ પણ સંસ્થામાં રહેલા શંકાસ્પદ તત્વોની હાજરીને સમયસર ઓળખી શકાય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક મહિનાઓમાં અમુક મદ્રેસા અને ખાનગી ધાર્મિક સંસ્થાઓમાં બહારના રાજ્યોના યુવાનોની વધતી અવરજવર પર ગુપ્તચર એજન્સીઓ સતર્કતા દાખવી છે. આ જ કડીમાં ATSને મદ્રેસાના વિસ્તૃત બેકગ્રાઉન્ડ વેરિફિકેશનની જવાબદારી સોંપવામાં આવી છે. તેથી હવે ATS ખૂબ જ ઝડપથી કામે લાગી ગયું છે. ATSએ પ્રયાગરાજ, પ્રતાપગઢ, શામલી, ફતેપુર, બાંડા, હમીરપુર, ચિત્રકૂટ અને મહોબા સહિત રાજ્યના અલગ જિલ્લાઓમાં લઘુમતી કલ્યાણ અધિકારીઓને પત્ર લખીને મદ્રેસાઓ પાસેથી આ તમામ વિગતો માંગી છે. ATSની ટીમો આવનાર કેટલાક અઠવાડિયામાં વિવિધ જિલ્લાઓની મુલાકાત પણ લેશે અને આપેલી માહિતીના આધારે તપાસ પ્રક્રિયા પૂર્ણ કરશે. સંબંધિત પોલીસ સ્ટેશનો અને ગુપ્તચર યુનિટને પણ મદ્રેસાઓ સાથે સંપર્ક જાળવી રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશ પર ઓલ ઇન્ડિયા ટીચર્સ એસોસિએશન મદ્રેસા અરેબિયાના ઉપાધ્યક્ષ મૌલાના તારિક શમસીનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે આ સમયે દેશની વિવિધ એજન્સીઓ દ્વારા અલ્પસંખ્યક શૈક્ષણિક સંસ્થાઓમાં ડર અને દહેશતનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે અને ATS દ્વારા મદ્રેસાઓ પાસેથી માહિતી માંગવામાં આવી રહી છે. જેના જવાબમાં અધિકારીઓએ કહ્યું કે મદ્રેસાઓના વહીવટી બાબતોમાં પારદર્શકતા લાવવા માટે અને રેકોર્ડ ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે આ પગલાં લેવામાં આવે છે. આ નિવારક પગલું કોઈ સંસ્થાની વિરુદ્ધ નથી, પરંતુ સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટેની નીતિનો એક ભાગ છે, જેથી કોઈ પણ સંભવિત જોખમને શરૂઆતના તબક્કે જ રોકી શકાય. અમે માત્ર મદ્રેસાઓને જ ટાર્ગેટ નથી કરી રહ્યા, પરંતુ જે પણ સંવેદનશીલ સંસ્થાઓ છે તેમજ કેન્દ્રો છે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અધિકારીના જવાબ બાદ લોકોનું પણ સમર્થન મળી રહ્યું છે. લોકોનું પણ કહેવું છે કે જ્યારે કોઈ એક જગ્યાએથી જ આવા ટ્રિગર થઈ રહ્યા છે આતંકીઓ, ત્યારે તેવી જગ્યાઓને પહેલાં નિશાન બનાવવામાં આવે, ત્યાંથી માહિતી મેળવવામાં આવે. લોકોનું સમર્થન મળતા આ ગતિવિધિ ફક્ત UP સુધી સીમિત ન રહે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. શક્યતાઓ છે કે ગુજરાતમાં પણ મદ્રેસાઓમાંથી તમામ માહિતી ભેગી કરવામાં આવી શકે છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીરથી આવતા અને ખાસ કરી રાજ્ય બહારથી આવતા એ લોકોની પણ પૂછપરછ અને તેઓ પાસેથી પણ વધુ માહિતી મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.